તો આ તરફ જામનગરમાં માતા પિતા માટે એક લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે, જેમાં માતાએ ઠપકો આપતા માત્ર 9 વર્ષના બાળકે આપઘાત કરી લીધો। જામનગરના દરેડમાં 9 વર્ષના લકી જાદવ નામના બાળકે આપઘાત કરી લીધો। માતાએ બાળકને સાયકલ ચલાવવાની ના પાડતા તેણે આ પગલું ભર્યું। 9 વર્ષના બાળકે ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લેતા સમગ્ર પંથકમાં ચકચાર છે। બાળકના આપઘાતની ઘટનાથી સમગ્ર પરિવારમાં પણ માતમ છે। આધુનિક સમયમાં આવી ઘટનાઓ માતા પિતા માટે ચેતવણીરૂપ છે। આટલી નાની ઉંમરે બાળકોમાં ક્યાંથી આવે છે આપઘાતના વિચાર, તે પણ સવાલ છે। શું આધુનિક સમયમાં બાળકોમાં ખૂટી રહી છે ધીરજ? કેમ બાળકો નાની નાની વાતોમાં ઉત્તેજિત થઈને આવા પગલાં ભરે છે? શું સ્માર્ટફોનનો અતિરેક પણ બાળ માનસ ઉપર ક્યાંક ખરાબ અસર કરી રહ્યો છે? હિંસક ફિલ્મો અને વેબ સિરીઝ પણ આવી ઘટનાઓ પાછળ શું જવાબદાર છે? તે તમામ સવાલ ગુજરાત ફર્સ્ટ કરી રહ્યું છે। ખૂબ જ દુઃખદ અને કરુણ ઘટના છે તે સામે આવી છે જામનગરમાં। અને વધુ માહિતી માટે સંવાદદાતા નથુ આહિર પણ જોડાઈ ચૂક્યા છે। નથુ, માત્ર 9 વર્ષના બાળકે આપઘાત કરી લીધો છે, તે પણ ગળે ફાંસો ખાઈને। માત્ર તેની માતાએ સાયકલ ચલાવવાની ના પાડી હતી। શું વિગતો મળી રહી છે? જી પ્રતિપાલ, આ એક ગંભીર બાબત કહી શકાય, કારણ કે 9 વર્ષના બાળકનો આપઘાત હોય, વિચારવા લાયક, સમાજવિદો માટે પણ એક વિચારવા લાયક બાબત છે કે સમાજ કઈ દિશામાં જઈ રહ્યો છે। પરપ્રાંતીય પરિવાર છે કે જે પેટનો ખાડો પૂરવા માટે અહીં આવ્યો હતો અને અહીં તેના માતા પિતા મજૂરી કામ કરે છે। એ જ બાળક છે જેનો વહાલ સોયો છે। એ જ વહાલ સોયા બાળકને માતાએ જે સાયકલ ચલાવવાની ના પાડી છે અને બાળકે જે રીતના આપઘાત કરી લીધો, જે ગળા ફાંસો ખાઈ લીધો, ન સમજી શકાય એવી બાબત છે, પરંતુ આ એક હકીકત છે। એટલે કે આ સમાજવિદો માટે પણ જે વિચારવાને લાયક મુદ્દો છે। પરંતુ સત્ય ઘટના એ છે કે બાળકે 9 વર્ષના બાળકે જે છે તે લકી જાટવ નામના બાળકે આપઘાત કરી લીધો છે। હાલ પરિવાર એકદમ મુક્ત થઈ ગયો છે, કારણ કે જે રીતના બાળકનો આપઘાત છે, સમાજ માટે પણ આ એક લાલ બત્તીરૂપ કિસ્સો છે। કારણ કે માત્ર 9 વર્ષની બાળકમાં કેવી માનસિકતા હશે કે જેને આપઘાત કરવા સુધી પગલું ભરી લીધું છે। હાલ પરિવાર સ્તબ્ધ થઈ ગયો છે। પોલીસે હાલ બાળકનો કબજો સંભાળી જીટી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ કરાવ્યું છે, પરંતુ ઘટના એકદમ ગંભીર કહી શકાય। જી પ્રતિપાલ, આભાર નથુ માહિતી બદલ।